વિસનગરની જવાહર પ્રાથમિક શાળા સ્વિમિંગ પુલમાં ફેરવાઈ। દગાલા વિસ્તારનું પાણી જવાહર પ્રાથમિક શાળા તેમજ જવાહર સોસાયટીમાં ભરાતા ભારે હાલાકી। એપીએમસીથી માંડીને કાંસાચાર રસ્તા સુધી વરસાદી પાણી ભરાઈ જતા નગરપાલિકાની પોલ ખુલી। દગાલા વિસ્તારમાં આવેલી જવાહર પ્રાથમિક શાળામાં આજે ભારે વરસાદના પગલે પાણી ભરાઈ જતા શિક્ષકો અને વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી। શિક્ષકો દ્વારા વાલીઓને ટેલિફોનિક જાણ કરી પોતાના બાળકોને લઈ જવા જણાવાયું હતું। શાળાનું શિક્ષણ કાર્ય બંધ રાખવું પડ્યું હતું। વિસનગરમાં માત્ર 2 ઇંચ વરસાદથી દગાલા વિસ્તારમાં પાણી ભરાઈ આવે છે, જેના કારણે જનતાને ભારે હાલાકી ભોગવવી પડે છે। વહીવટી તંત્રની ભારે બેદરકારીના કારણે 2 વર્ષ પહેલા એક વિદ્યાર્થીનીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો। કદાચ નગરપાલિકાના સત્તાધીશો આ બાળકો શાળામાં ભણતા નથી એટલે એમને કોઈ ફરક પડવાનો નથી। ફરી કદાચ કોઈ નિર્દોષ બાળકનો ભોગ લેવાય તો નવાય નહીં। નગરપાલિકાના તત્કાલીન પ્રમુખ જાણે કે ઘોર નિંદ્રામાં છે। દર વર્ષે પ્રી મોન્સૂનની કામગીરી પાછળ લાખો રૂપિયા વપરાય છે, પણ માત્ર કાગળો ઉપર। આડેધડ બાંધકામની પરવાનગીઓ આપીને નગરપાલિકા બિલ્ડરો જોડેથી મસમોટી રકમ વસૂલ કરે છે, જેના લીધે વરસાદી પાણીનો નિકાલ બાબતે ઘોર બેદરકારી દાખવવામાં આવે છે। આજે વિસનગરમાં જાણે ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। જવાહર પ્રાથમિક શાળાના શિક્ષક વિજયભાઈએ બાળકોની સલામતી માટે પોતાની વ્યથા મીડિયા સમક્ષ ઠાલવી હતી। બ્યુરો રિપોર્ટ, વિસનગર। આજે વિસનગરમાં ભારે વરસાદને પરમાણે જવાહર સ્કૂલમાં પાણી ભરાઈ ગયું છે, આ બાબતે આપ શું કહેશો? તંત્રની ઘોર બેદરકારી, ટાઉન પ્લાનિંગનું કોઈ જ ઠેકાણું નહીં, અને જ્યારે બી વરસાદ આવે એટલે તંત્ર એક્ટિવ થાય તો આવું જે ઊંઘમાં તંત્ર છે અને પ્રજાજનો અને ખાસ કરીને નાના બાળકો જ્યાં ભણતા હોય ત્યાં આવી બેદરકારી ભરેલું વર્તન રાખી અને જો છેલ્લા 25 વર્ષથી પાણી ભરાતું હોય તો નાના બાળકોના ભવિષ્યની ચિંતા કોણ કરશે? શું તંત્ર જવાબદાર નથી આના માટે? અને તંત્ર જવાબદાર છે તો કેમ હજુ સુધી કોઈ જ પાણી જાય એવો નિકાલ નથી કરી શક્યું આટલા વર્ષોથી? બહાર રોડ ઉપર ભયંકર પાણી ભરાયું છે તો બાળકોને આવવા જવામાં ભારે તકલીફ પડતી હશે, આ બાબતે શું કહેશો આપ? અમે સાવચેતીના પગલાં મુજબ બાળકોના વાલીઓને ફોન કરી અને જણાવ્યું કે ભાઈ તમે અહીંયા સુધી ના આવતા, અહીંયા ભયંકર પાણી ભરાયેલું છે। 2 વર્ષ પહેલાં પણ એક દુર્ઘટના બની હતી, સરદાર શાળાની એક બાળકીનું મોત થયું હતું, તો તેમ છતાં હજુ સુધી આનો કેમ નિકાલ નથી થતો? શું હજુ આ કોઈ વધુનો ભોગ લેશે? ત્યારબાદ તંત્ર જાગશે? શું આપણા આ વિસ્તારની અંદર આ સમસ્યાથી પ્રજાજનોને કાયમી પીડિત રહેવું પડશે? શું સ્વીકારી લેવું પડશે કે આપણે હવે આ સમસ્યામાંથી બહાર નહીં આવી શકીએ? આપ એક શિક્ષક તરીકે વહીવટી તંત્રને શું સંદેશ આપવા માંગો છો? વહીવટી તંત્રને એટલો સંદેશ આપીએ છીએ કે જેમ તમામ શિક્ષકો, તમામ કર્મચારી સારું જ કામ કરે છે, પણ શું આ નગરપાલિકા આ બેદરકારી માટે જવાબદારી લેશે કે નહીં લે? અને જવાબદારી લેશે તો એનો એક્શન પ્લાન શું હશે આવતા વર્ષ માટે? અને એ નગરપાલિકાને હું મારા વતી જણાવવા માંગુ છું કે જલ્દીથી આનું નિરાકરણ થાય।